કુદરતની અનમોલ ભેટ સમાન ફૂલો માત્ર આપણી આસપાસની સુંદરતામાં જ વધારો નથી કરતા, પરંતુ આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે પણ વરદાન રૂપ સાબિત થાય છે. તો પ્રાચીન સમયથી જ આયુર્વેદ અને નેચરોપેથીમાં વિવિધ ફૂલોનો ઉપયોગ રોગ નિવારક શક્તિ તરીકે કરવામાં આવે છે. અને ફૂલોની મનમોહક સુગંધ માનસિક તાણ અને ચિંતાને દૂર કરીને મનને પ્રફુલ્લિત રાખે છે. જ્યાં ગુલાબ, જાસૂદ અને ગલગોટા જેવા ફૂલોના ઔષધીય ગુણો રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં, અનેક બીમારીઓને જડમૂળથી મટાડવામાં મદદરૂપ થાય છે. ત્યારે ચાલો જાણીએ આજના સુગંધ અને સ્વાસ્થ્ય વિશેના લાભો વિશે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આપણે આજે વાત કરીશું કુદરતની એક એવી અમૂલ્ય ભેટ વિશે કે જે માત્ર સુગંધ કે સજાવટ માટે જ નહીં, પરંતુ આપણા શરીર માટે સંજીવની રૂપ સમાન છે. હા, આજે વાત કરીએ છીએ ફૂલોની. તો પ્રાચીન આયુર્વેદથી જ લઈને આધુનિક નેચરોપેથી સુધી ફૂલોનો રોગ નિવારક શક્તિ તરીકે માનવામાં આવે છે. અને સ્વાસ્થ્ય માટે ગલગોટા, ગુલાબ, કમળ, સદાબહાર એટલે કે બારમાસી, લવંડર, જાસૂદ અને કેમોમાઇલ જેવા ફૂલો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને ઔષધીય ગુણોથી ભરપૂર જોવા મળે છે. તો આ ફૂલો ત્વચાની સંભાળ, તણાવ ઘટાડવામાં, બ્લડ પ્રેશર નિયંત્રણ કરવામાં અને પાચન સુધારવામાં મદદરૂપ થાય છે. તો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ ફૂલોની જો વાત કરવામાં આવે તો ગલગોટા, જેમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીફંગલ ગુણો જોવા મળે છે, કે ઘણી બીમારીઓથી બચાવે છે, અને સાથે જ તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ પણ જોવા મળે છે. તો આપણને ઘણી બધી બીમારીઓથી બચાવે છે અને ત્વચાની સમસ્યાઓ માટે જેવી કે ખીલ, ડાઘ અને દાજ તેમજ ઘા રૂજાવવામાં તેમજ શારીરિક પીડા ઘટાડવામાં મદદરૂપ થાય છે. અને તેથી તેને ઔષધીય ફૂલ પણ કહેવામાં આવે છે. તો આવું જ એક બીજું ફૂલ છે ગુલાબ, કે જે વિટામિન સી અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોવાથી ત્વચાની બળતરા અને ખીલ માટે ફાયદેકારક છે. તો ગુલાબનો છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે અને સુંદરતાની સાથે જ તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં પણ થાય છે. તેમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ તેમજ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે ઉપયોગમાં લેતા શરીરની ત્વચા પર બળતરા, સોજા, ખીલ જેવી બીમારીઓ ઘટાડે છે. આ ઉપરાંત તેના તેલનો ઉપયોગ પણ તણાવ ઘટાડવામાં અસરકારક સાબિત થાય છે. તો વાત કરીએ કમળના ફૂલની, તો તેમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો જોવા મળે છે, જે શરીર માટે ઉપયોગી છે. અને તળાવમાં ઉગતા કમળના ફૂલને પવિત્રતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. ત્યારે ધાર્મિક દ્રષ્ટિએ આ ફૂલોનું મહત્વ રહેલું છે, પરંતુ ફૂલમાં મળી આવતા એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણોના કારણે તે આપણા શરીર માટે ઉપયોગી માનવામાં આવે છે અને આપણા પાચન તંત્ર તેમજ શરીરને ડિટોક્સિફાય કરવામાં અસરકારક છે. તો સાથે જ આ ફૂલો ખરજવું, સોરાયસિસ જેવી ત્વચાની સમસ્યાઓને ઘટાડે છે. આવી જ રીતના એક ફૂલ છે સદાબહાર એટલે કે બારમાસી, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને ડાયાબિટીસમાં અસરકારક માનવામાં આવે છે. અને મેડિકલ સાયન્સ પણ તેમના ગુણોને માને છે. તો આપણા શરીરને રોગોથી બચાવવામાં અસરકારક છે અને તેમાં જોવા મળતા એન્ટીઓક્સિડન્ટ ગુણો આપણા શરીરને ફ્રી રેડિકલ્સથી બચાવવા અને બ્લડ સુગર લેવલ ઘટાડવામાં અસરકારક છે. તો આવી જ રીતના લવંડર, કે જે સુગંધિત ફૂલ છે, અનિદ્રા અને ત્વચાના રોગોમાં તે ફાયદેમંદ છે. અને આ સાથે જ લવંડરનો ફૂલ ખૂબ જ સુગંધિત હોય છે અને તેનો ઉપયોગ એરોમા થેરાપીમાં થાય છે. તો લવંડરમાં જોવા મળતા ગુણો આપણી ત્વચા સંબંધિત રોગો અને અનિદ્રાને દૂર કરવામાં અસરકારક સાબિત થાય છે. તો જાસૂદ અને કેમોમાઇલ આ ફૂલો તણાવ મુક્ત કરવામાં અને ફિટ રહેવામાં મદદ કરે છે, જેનો ઉપયોગ ચા તરીકે કરવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.